ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરત જિલ્લામાં ભારે વરસાદે મનપાની કામગીરીની પોલ ખોલી નાખી છે। રેલવે સ્ટેશન પાસે વરાછા ખાંડ બજાર ગરનાળામાં પાણી ભરાયું। કમર સુધીના પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલી વધી છે। કોદાર આર્કેડ સુધી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો। વાહનો બંધ થવાને કારણે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। મનપાએ પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરી હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। તો જે પ્રકારે હવે વધુ એકવાર સુરતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। વાહન વ્યવહાર માટે રસ્તો બંધ થઈ ચૂક્યો છે। કમરસમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। મનપાએ પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરી હોવાના દાવા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। તો જે પ્રકારે ભારે વરસાદથી આ પાણી ભરાઈ ચૂક્યું છે। અનેક વિસ્તારોમાં દ્રશ્યો વરાછા ખાંડ બજારમાં ગરનાળામાં આ પાણી ભરાઈ ચૂક્યા છે। સુરત મનપાના સત્તાધીશોના પાપે શહેરમાં પાણી ભરાયા છે। સુરતના મહિદરપુરા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા। મહિદરપુરાના ગલે મંડી 4 રસ્તા પાસે પાણી ભરાવાથી લોકો પરેશાન થયા। ગલેમંડી શેરી, મોટી શેરી સહિતના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। તંત્રના વાંકે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સુરતમાં ધોધમાર વરસાદ બાદ તંત્રની કામગીરીની પોલ ક્ષતિ થઈ છે। મોટા મોટા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ અહીંયા પોકળ સાબિત થયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકો અહીંયા હેરાન થઈ રહ્યા છે। આ ભરાયેલા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, હવે એક બાદ એક સુરતના અનેક વિસ્તારોમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સત્તાધીશોના પાપ અને હાલાકી ભોગવી રહી છે સામાન્ય જનતા। વધુ એક 2-3 વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। ધ્રુવ, શું સ્થિતિ હાલ ત્યાં જોવા મળી રહી છે? બિલકુલ, સુરત ના અત્યારે આપણે જે વિસ્તારમાં ઉભા છે તે સુરતના મહિદરપુરા ગલે મંદિર વિસ્તાર છે અને ગલે મંદિરનો આખો 4 રસ્તાથી લઈને આખો જે વિસ્તાર છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અત્યારે આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। ગલે મંદિર 4 રસ્તાની પાસે આવેલો દારૂખાના રોડ છે અને દારૂખાના મોહલ્લો જે છે તે અત્યારે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ગુઠણથી લઈ ગોઠણ સુધી, કમર સુધીના પાણી જે છે તે આખા વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે અને ઘરોમાં, દુકાનોમાં તમામ જગ્યાએ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અત્યારે પણ આ તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું, ગલે મંડી 4 રસ્તાની આસપાસ આવેલા મોટી શેરી છે, દારૂખાના રોડ છે, ગલે મંડીની શેરી છે, તમામ જગ્યાએ પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। માત્ર આ એક વિસ્તાર જ નહીં પરંતુ વેટ દરવાજા સહિત મજૂરા ગેટ, સ્ટેશન રોડ, તમામ વિસ્તારોમાં પાણી જ પાણી ભરાઈ ગયા છે। સુરત મહાનગરપાલિકાની આ પોલ જે છે તે ખુલ્લી પડી છે। જે રીતે અત્યારે આ વરસાદ પડ્યો છે અને 1 કલાકથી પોણો કલાક જેટલો જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે આ પાણી ભરાઈ ગયું છે। આખા શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાય છે। વરાછા, વેડ રોડ, કતારગામ, મજૂરા ગેટ, મહિદરપુરા તમામ જગ્યાએ જે છે તે પાણી ભરાયા છે અને અત્યારે જોઈ શકાય છે આખા જનજીવનને તે પ્રભાવિત કર્યું છે। ખાસ કરીને જે રીતે અત્યારે હાલ લોકો જે છે તે વરસાદ ઓસરતા, પાણી ઓસરતા હવે ધીમે ધીમે દુકાનો ખોલી રહ્યા છે, પરંતુ તમામ દુકાનોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા। જે રીતે અત્યારે લોકો સાથે વાત કરીશું। તમે જણાવશો કેટલા સમય વરસાદ પડ્યો અને કેટલું પાણી ભરાઈ ગયું, કેટલું મહાનગરપાલિકાની જે વાત હતી કે પાણી નહીં ભરાય તેને લઈ? અત્યારે તો અહીંયા આપણે જો તો મારી દુકાન અહીંયા સામે જ છે, જોઈ લો, અને ત્યાં ઉપર દાદર સુધી પાણી આવી ગયેલું છે। ત્યાં દાદર સુધી પાણી આવી ગયેલું છે અને જેમ અહીંયાથી જેવી રીતે મોટી ગાડી છે ને બધાની દુકાનમાં પાણી અત્યારે તમે અહીંયા જોઈ શકો છો। જુઓ, આ બાજુ એક દુકાનમાં પણ પાણી અત્યારે ભરાયેલું છે, જોઈ લો તમે। બિલકુલ, અત્યારે જે રીતે જોઈ શકાય છે કે દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા। આખા જે દારૂખાના મોહલ્લા સહિત જે શેરીઓ આવે છે તે તમામ શેરીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે। એ જ રીતે આ ગોળ શેરી એ પણ આપણને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જે રોડની આ સાઈડ એટલે કે તમામ જગ્યાએ જે પાણી ભરાયા છે, આખો વાહન વ્યવહાર જે છે તે પણ ખોરંભે ચડ્યો છે અને આ ગોળ શેરી પણ આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। સુરતનો આ હાટ સિટી છે અને શહેરની જે ગલે મંડી 4 રસ્તાની આસપાસ આવેલ આ ડાળિયા શેરી અને ગોળ શેરી આ તમામ જગ્યાએ પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। ક્યાંક ગુઠણ સુધીના તો કમર સુધીના પાણી અત્યારે સમગ્ર વિસ્તારમાં હાલ મહિદરપુરાના અહીં જોવા મળ્યા છે। ગલે મંડી 4 રસ્તાની આસપાસના તમામ જે શેરીઓ આવી છે તે તમામ જગ્યાએ ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાતા લોકો જે છે તે હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે।
રહ્યા હતા. કેટલાકની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા ભારે નુકસાન થવાની પણ શક્યતા તેમને જોવા મળી હતી. જી બિલકુલ ધ્રુવ, પરંતુ મુખ્ય સવાલ તો એ થાય છે કે દર વર્ષની આ પ્રકારની પરિસ્થિતિ છે. દર વખતે જ્યારે તંત્રને સવાલ કરવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી થશે, કોઈને હાલાકી નહીં સર્જાય, વિસ્તારોની સ્થિતિ સુધરશે, પરંતુ દર વખતે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. સામાન્ય જનતા જે ટેક્સ ભરે છે સુવિધાઓ માટે, તે લોકોને યોગ્ય અહીંયા રસ્તાઓ છે નથી મળતા, તે લોકોને આવી હાલાકી ભોગવવી પડે છે. લોકોના દુકાનોમાં પાણી જાય તો પછી કેટલું નુકસાન તેમને સહન કરવું પડે. ધ્રુવ, બિલકુલ ખૂબ જ નુકસાન સહન કરવું પડે છે. અને દર વખતે જયારે મહાનગરપાલિકા એવું કહેતી હોય છે કે મોટા દાવાઓ કરતા હોય છે કે પાણી નહીં ભરાય, પરંતુ આ વખતે જે રીતે પાણી ભરાઈ ચૂક્યું છે દુકાનની બહાર જ છે. આપણે એ દુકાનના માલિક સાથે, તમે કર્મચારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમે જણાવશો અત્યારે આપની દુકાન બહાર કેટલું પાણી ભરાઈ ચૂક્યું હતું અને કઈ રીતે હાલાકી પડી રહી છે, જયારે મહાનગરપાલિકા એવું કહેતી હોય છે કે પાણી ભરાશે નહીં, પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. શું માનો છો અત્યારે? નથી થતું. કાયમ માટે પાણી અહીંયા ભરાય છે. 3 ફૂટ 4 ફૂટ સુધી પાણી ભરાય જ છે અહીંયા આગળ. કેટલી હાલાકી થાય છે જયારે પાણી ભરાય? રસ્તા બંધ થઈ જાય છે અને દુકાનમાં પાણી આવી જાય છે. માલ સામાનને નુકસાન થવાની પર કેટલો ડર? પૂરેપૂરો ડર. આ જુઓ તમે, કેમેરો લગાવવાનો એટલે ખબર પડે કેટલું માલ ઉપર તો ઉપર ચડાવવો પડે છે. દર વખતે ડર લાગે જ છે. બિલકુલ, તમે જણાવશો હાલ અહીં જે પાણી ભરાય છે તેને લઈને કેટલી ડર, અને કે મહાનગરપાલિકા જે વાતો કરે છે કે પાણી હવે નહીં જ ભરાય, અમે એ પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ, શું સાચી વાત છે? હવે ખોટી વાત છે. આમાં તો દર વખતે ભરાય જ કરે, દર વખતે નુકસાન થયા જ કરે. આમાં કઈક જણાવ જેવું છે નથી. હવે બી કમથી કમ 10-15% ઉપર લેવા પડે દર રોજે, ખાના ખાલી કરવા પડે, દર રોજનું નુકસાન થાય. આમાં તમારું શું માનવું છે જે રીતે પાણી ભરાય છે તેને લઈને? કઈ કામ કરતી નથી. એસએમસી કોઈ કામ કરતી નથી. પાણી ભરાય જ છે અહીંયા, કાયમ માટે પાણી ભરાય જ છે. જયારે ભરાય આ તો હજી માત્ર અડધો કલાક વરસાદ આવ્યો, અડધો થી પોણો કલાક, એમાં આ સ્થિતિ છે. તો માનો કે વધારે આવે તો કેવી સ્થિતિ થઈ જાય? તો બસ કહું છું, નુકસાન સહન કરવાનું ને હેરાન થવાનું, બસ બીજું કઈ નથી. એમાં એસએમસી કોઈ તમને કઈ આપતું નથી કે એની અંદર કઈ. બિલકુલ, એટલે અત્યારે લોકો પણ જે છે તે આ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જે વાત કરવામાં આવતી હોય તેને લઈને અત્યારે ભારે રોષ જોવા મળે છે. માત્ર નામની જ કામગીરી કરતી હોય તેવું તેઓનું માનવું છે. દર વર્ષે માત્ર સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને માલ સામાન્ય નુકસાન થવા સુધીની તેમને ડર સતાવતો રહે છે, પરંતુ માત્ર મહાનગરપાલિકાની મોટી મોટી વાતો રહે છે, પરંતુ કોઈ નક્કર કામગીરી હાલ અહીં ના થતી હોય તેવું સ્પષ્ટપણે તેવું લોકોનું પણ માનવું છે. જી બિલકુલ ધ્રુવ, એટલે કે એવું કહી શકાય કે જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરીની પાછળ જે કરોડો રૂપિયા આપવામાં આવે છે તે માત્ર ને માત્ર કાગળ પર દર્શાવી દેવામાં આવે છે. એટલે ક્યાંક તો ભ્રષ્ટાચાર થાય છે કે પછી કામગીરી છે તે કંઈક થતી જ નથી. કરોડો રૂપિયા વેડફવામાં આવે છે તો પછી કામગીરી કેમ નથી થતી? દર વર્ષે જયારે પ્રી મોન્સૂન કામગીરી એટલે કે ચોમાસું આવવાનું હોય તે પહેલા જયારે તંત્રને સવાલ કરવામાં આવતો હોય છે ત્યારે મોટા મોટા એ દાવાઓ છે તે કરવામાં આવે છે, જનતાની સુવિધાઓની વાત કરવામાં આવે છે, પરંતુ આખરે જ્યારે ચોમાસું આવે છે અડધા કલાકના જ વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો જો 3 થી 4 કલાક વરસાદ આવે છે કન્ટિન્યુ, તો પછી અહીંયા તો જળબંબાકારની સ્થિતિ થાય, પૂરની સ્થિતિ સર્જાય તે પ્રકારના દ્રશ્યો. તંત્રનું કોઈ આયોજન જ કેમ નથી હોતું દર વખતે? બિલકુલ સાચી વાત છે. આ તો અડધો થી પોણો કલાક મુશળધાર વરસાદ આવ્યો અને એમાં આખા શહેર અને પાણી કરી નાખ્યું છે. માનો કે આ વરસાદ 3 થી 4 કલાક સુધી જો કન્ટિન્યુઅસ આવે તો કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે આ પહેલા જ પાણીના દ્રશ્યને લઈને જોઈ શકાય છે. વિદ્યાર્થીઓ પણ હાલ અહીંથી પાણીમાં જવા મજબૂર થાય છે, વાહન ચાલકો પસાર થતા મજબૂર બને છે. એટલે કે ચોક્કસથી ખૂબ જ પરેશાન અત્યારે લોકો જે છે તે અહીં થતા જોવા મળે છે. હાલ જે રીતે આખો લોકો ટેક્સના પૈસા ચૂકવતા હોય છે અને આ ટેક્સના પૈસાનો માન્ય દુરુપયોગ જ થતો હોય અને તેને લઈને ભારે અત્યારે રોષ જે છે તે તમામ લોકોમાં હાલ અત્યારે જોવા મળી રહ્યો છે. લોકોનો આ જે સામાન જે છે તે પણ પલળી ગયો છે. અત્યારે જોઈ શકાય છે દુકાનની અંદર પાણી ઘૂસી જાય છે અને તેના કારણે હાલ મોટી નુકસાની વેઠવાનો વારો જે છે તે દુકાનના માલિકો અત્યારે આવે છે. તમે જણાવશો અત્યારે આ તો સામાન્ય વરસાદ છે, માનો કે 3-4 કલાક વરસાદ આવે તો શું આખું જળ અહીંયા સુધી કાઉન્ટર સુધી પાણી આવી જાય અમારે દર રોજના. એટલે સમજો લો, જયારે નોર્મલ કલાક અડધો કલાક બી પડે ને તો પણ પાણી આવી જાય. એસએમસી ખાલી વાતો કરે અને વડા પકાવે, બીજું કઈ નથી કરતું. આ તો એવું કરતો છે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, તો શું લાગે છે ભ્રષ્ટાચાર કરતા? એ તો હવે કઈ કહી નહીં શકીએ. બાકી 90% આમાં જે વિચારીએ છીએ કે ભાઈ કે જયારે પાણી ભરાય ને પછી એસએમસી વાળા આવે, ફોટો વિડીયો બનાવે, જાતા રહે. અહીંયા કઈ આ ગટરનો ઢાંકણો પણ અમારે જાતે ખોલવો પડે.
બિલકુલ આપણે અન્ય લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, તમારી શેની દુકાન છે અને અત્યારે આખી કઈ રીતની સ્થિતિમાં મુકાઈ જાય છે, પાણી ભરાઈ જાય છે? ભાઈ પાણી ભરાઈ જાય એટલે 1.5 ફૂટ અંદર આવી જાય છે પાણી. અરે કોમન થઈ ગયું હવે તો એવું લાગે છે. મહાનગરપાલિકા એવું કહે છે કે અમે અહીંયા બહુ કામગીરી કરી છે, પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, લાગે કશું નથી કર્યું, કશું નથી કર્યું, કરોડો રૂપિયા ખર્ચે છે, તો શું મતલબ એનો ગણવો? કોઈ મતલબ નહીં, કશું નહીં, વેસ્ટ મની. બિલકુલ, એટલે અત્યારે લોકો પણ માને છે કે જે મહાનગરપાલિકા મોટા મોટા દાવાઓ કરતી હોય તે માત્ર કાગળ ઉપર છે, કોઈ જ પ્રકારની કામગીરી થતી નથી અને લોકોના પૈસા, જે ટેક્સના પૈસા જે છે તે જ માત્ર વેડફાતા હોય તેવું લાગી રહ્યું છે અને ભારોભાર રોષ અત્યારે મહાનગરપાલિકાની આ પ્રકારની કામગીરીને લઈને જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, તે ધ્રુવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સુરતના ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. ભારે વરસાદને પગલે કોતરોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. પાણી ભરાતા કદવાલીથી ચોખવાડા ગામને જોડતો રસ્તો બ્લોક થયો. પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતા સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ થયો છે. સુરત જિલ્લાનું મિની ચેરાપુંજી તરીકે ઉમરપાડા તાલુકો ઓળખાય છે. સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં વરસાદ પડતો હોય છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર એક બાજુ ઠપ થયો છે, બીજી બાજુ ધોધમાર વરસાદ વરસ્યો છે. નદી, તળાવ અને કોતરોમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે. સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં વરસાદ પડ્યો છે.